નમસ્કાર, ગુજરાત મિરર સાથે હું છું ભૂમિકા પાથર। તો એક નજર કરીએ આજના ટોપ 20 ન્યૂઝ પર। રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મોબાઈલની ચીલ ઝડપ કરતી બેલડી ઝડપાઈ। 4.80 લાખનો મુદ્દામાલ જપ્ત। બંને શખ્સો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રેકી કરી વાતચીત કરતા મજૂરોના મોબાઈલ છૂટવી લેતા હતા। રાજકોટમાં કાલાવડ રોડ પર બેકાબુ કારે બાઇકને ઠોકરે લેતા યુવકનું મોત। બે મિત્રો મેટોડાથી રાજકોટ આવતા હતા। રાજકોટમાં સિટી બસ સેવા કથળી। ડ્રાઈવરો કંડક્ટરનું ગેરવર્તન સહિત વિવિધ સમસ્યાઓને લઈને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત। સુધારો નહીં થાય તો છાત્રો આંદોલનના મૂડમાં। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 2 દિવસ ગુજરાતમાં। ટંકારામાં જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ કર્યો। આજે સુરતમાં SVNITમાં કોન્વોકેશન સેરેમનીમાં ભાગ લેશે। સુરેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના। બુમવાડા પાસે ટેન્કરની ટ્રોલીને વીજ વાયર અડી જતા 3 મજૂરોના મોત। 6 દાઝ્યા। વીજ તંત્રની બેદરકારીથી બની મોટી દુર્ઘટના। ગોધરાના કોટડા ગામમાં માતાએ 2 પુત્ર સાથે લગાવી મોતની છલાંગ। માતાએ 7 અને 4 વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું। ત્રણેયના મોત। રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના વિભાગનો હવાલો અન્ય મંત્રીને સોંપાયો। બચુભાઈ ખાબર સંભાળશે પંચાયત અને કૃષિ વિભાગનો હવાલો। રાજ્યમંત્રી કુંવરજી હળપતિને અન્ય વિભાગનો હવાલો સોંપાયો। રાજકોટમાં બુધવારથી સતત 2 દિવસ જુદા જુદા 6 વોર્ડમાં પાણી કાપ ઝીકાયો। બુધવારે વોર્ડ નંબર 11, 12 અને ગુરુવારે વોર્ડ નંબર 7, 14, 17, 18માં પાણી વિતરણ બંધ રહેશે। સુરતથી અયોધ્યા જતી આસ્થા સ્પેશિયલ ટ્રેન પર પથ્થરમારો। મહારાષ્ટ્રના નંદુરબારમાં પાસે ઘટના। ચારેય બાજુથી પથ્થરમારો ફેંકાતા રામ ભક્તો ડરી ગયા। તપાસ શરૂ। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતને કરોડોની વિકાસ કામોની ભેટ આપી। કહ્યું લોકસભા ચૂંટણીમાં ભાજપ 370 અને NDA 400 બેઠકને પાર થશે। રાહુલની ન્યાય યાત્રા 1 અઠવાડિયામાં પહેલા જ પતી જશે। 20 માર્ચે મુંબઈમાં પૂરી થવાની હતી, પરંતુ હવે તે 10 અથવા 14 માર્ચે પૂરી થશે। યુપીમાં પ્લાન બદલાયો। PM મોદીએ 1 લાખને એપોઇન્ટમેન્ટ લેટર આપ્યા। કહ્યું અગાઉ એપોઇન્ટમેન્ટમાં મોડું કરીને લાંચનો ખેલ ખેલાતો હતો, હવે પ્રક્રિયાને પારદર્શક બનાવી। બિહાર પછી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ। અશોક ચૌહાણનું કોંગ્રેસમાંથી રાજીનામું 13 નેતા સાથે ભાજપમાં જોડવાના કયાસ। ફડવીસે કહ્યું હજુ તો ખેલ શરૂ થયો। તમિલનાડુના રાજ્યપાલનું વિધાનસભામાંથી વોકઆઉટ। 2 મિનિટમાં ગૃહ છોડ્યું। ભાષણ વાંચવાની ના પાડી કહ્યું આ વાંચીશ તો બંધારણની મજાક ઉડશે। પંજાબ હરિયાણાના ખેડૂતોનું આંદોલન શરૂ। પંજાબ હરિયાણા બોર્ડર સીલ। 12 જિલ્લામાં કલમ 144 લાગુ। ઇન્ટરનેટ બંધ। યમુના એક્સપ્રેસ વે પર કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત। વિસ્ફોટથી બંને વાહનોમાં લાગી ભીષણ આગ। કારમાં સવાર 5 લોકો જીવતા ભડતું થયા। ફાંસીની સજા પામેલા નૌકાદળના 8 કર્મચારીઓને કતારે મુક્ત કર્યા। જાસૂસીના કેસમાં પહેલા ફાંસી અને પછી આજીવન કેદ થઈ હતી। શ્રીલંકા અને મોરેશિયસમાં UPI શરૂ। PM મોદીએ બંને દેશોમાં વર્ચ્યુઅલ રીતે UPI લોન્ચ કર્યું। ભારતીય પ્રવાસીઓ અહીં UPI ચૂકવણી કરી શકશે। ફ્રાન્સમાં 2 ફેબ્રુઆરીથી સેવા શરૂ થઈ। કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે કહ્યું પાકિસ્તાનીઓ પ્રેમ વરસાવે છે। લાહોરમાં કહ્યું તેઓ મિત્રતા પર મિત્રતા વધારે અને દુશ્મની પર દુશ્મની વધારે। પાકિસ્તાન ચૂંટણીની મતગણતરી પૂર્ણ। ઇમરાનના સમર્થકોની જીત। PTIની સેના પાસેથી માંગ। ઇમરાન સહિતના અમારા રાજકીય કેદીઓને મુક્ત કરો। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર। અને આપને જો ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઇક અને સબસ્ક્રાઇબ કરો। પડે પરના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો। નમસ્કાર।